નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. તો સૌપ્રથમ તમે આ ચેનલ ઉપર નવા હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો, એટલે મારા વિડીયો તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર બતાવે. તો હવે આપણે વરસાદના રાઉન્ડની વાત કરીએ તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ભાઈ વરસાદ છે તે વરસતો કેમ નથી. અત્યારે આપણે રાજ્યમાં જોઈએ તો છૂટો છવાયો વરસાદ, હળવો મધ્યમ અને એકલ દોકલ વિસ્તારોમાં સારો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. બાકી મોટો વરસાદ અત્યારે આપણે જોવા નથી મળતો. તો ઘણા બધા મિત્રો ગ્રુપમાં કે વગેરે આપણે મેસેજ દ્વારા આપણે પૂછતા હોય કે હકીકતમાં શું સ્થિતિ છે. તો અત્યારે આપણે જે વરસાદનો રાઉન્ડની જે આગાહીઓ છે તે મુજબ જ વરસાદનો રાઉન્ડ છે તે આવવાનો જ છે. પણ અત્યારે આપણે જે લો પ્રેશર સિસ્ટમ છે બંગાળની ખાડીમાં, તે અત્યારે ગુજરાતથી ઘણી દૂર છે. એટલે હજી સુધી આગળ આ સિસ્ટમ વધી નથી, એટલે ગુજરાતથી ઘણી દૂર છે. એટલે આ સિસ્ટમ જે તે છે તે આવનારી 36 કે 48 કલાકમાં હવે આગળ વધવાનું ચાલુ થશે. 36 કલાકમાં એટલે હવે જે વરસાદનો જે મુખ્ય રાઉન્ડ છે તે હવે ચાલુ થશે આવતીકાલથી. એટલે આ જે વરસાદનો રાઉન્ડ છે તે હવે જ આવવાનું છે, કોઈ પણ ચિંતા કરવાનો વિષય નથી. જે મુજબ આપણે આગાહીઓ આવી છે એ મુજબ જ વરસાદનો રાઉન્ડ આપણે જોવા મળે તેવું અત્યારે આપણે લાગી રહ્યું છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાં જે અત્યારે આપણે વેલ માર્કેટ લો પ્રેશર સિસ્ટમની કેટેગરીમાં છે, આ સિસ્ટમ હવે આગળ વધશે ઉત્તર પશ્ચિમ તરફ. એટલે હવે જે વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળશે. સિસ્ટમનો ટ્રફ છે તે ગુજરાત સુધી પણ હવે લંબાશે. અત્યાર સુધી જે સિસ્ટમ હતી તે ગુજરાતથી ઘણી દૂર હતી, એટલે આપણે મોટો કોઈ વરસાદનો રાઉન્ડ જોવા નથી મળ્યો. પણ હવેની જે આવનારો સમય છે, આ સમયમાં આપણે વરસાદનો રાઉન્ડ છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળશે. જે આપણે 19થી 22 કે 23 તારીખ સુધીનો સમયગાળો હશે, આ સમયગાળામાં આપણે રાજ્યમાં ફૂલ વરસાદનું જોર છે તે જોવા મળશે. ઘણા બધા વિસ્તારોમાં આપણે વરસાદ છે તે જોવા મળશે. અને જે મુજબ આપણે અગાઉ ભારે વરસાદની આગાહીઓ થયું તે મુજબ જ ભારે વરસાદ આપણે જોવા મળશે. 19થી 23 તારીખ સુધીનો આ સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ જોવા મળશે. અને મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ છે તે જોવા મળશે. એટલે હાલ કોઈ ચિંતાનો વિષય નથી. જે વરસાદનો રાઉન્ડ છે તે હવે જ આવશે. અત્યાર સુધી છે તે સિસ્ટમ ગુજરાતથી ઘણી દૂર હતી, એટલે આપણે આ વાતાવરણ આવું છૂટો છવાયો વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળી રહ્યું હશે. પણ હવેનો જે સમય આવશે, આ સમયમાં આપણે આ વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળવાનો છે. 19થી 23 તારીખનો સમયગાળો હશે, અને આ સમયગાળામાં આપણે રાજ્યમાં વરસાદનો સારી એક્ટિવિટી જોવા મળશે. મધ્યમ ભારે અને એકલ દોકલ વિસ્તાર પૂરતો અતિશય ભારે પણ વરસાદ આપણે આમાં જોવા મળવાનો છે. તો આ હતી આજની માહિતી. અને આગળ આપણે જે સ્થિતિ જોઈએ તો બંગાળની ખાડીમાં હજુ પણ આગળ વરસાદી સિસ્ટમ છે તે બનવાની છે. તેના પર ટ્રેક ઉપર આપણે આગાહીઓ આપતા રહીશું. પણ આ અત્યારે આપણે 19થી 23 કે 24 તારીખ સુધીનો સમયગાળો સમજવો, અને આ સમયગાળામાં આપણે ફૂલ વરસાદનો જોર છે તે જોવા મળશે. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.